નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી તમારી પાસે છે તેમાં આપણી આસપાસ વિષયનો એટલે કે પર્યાવરણ વિષયનો પાઠ નંબર 2 છે સાપ અને મદારી, એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય સોલ્યુશન પણ મેળવી શકો છો। તો જોઈએ પહેલું કે નીચે આપેલા ચિત્રને ઓળખી કૌંસમાંથી તેમના નામ શોધીને લખો। તો પહેલું તો મદારીની બીન છે, પછી છે વાંસળી, પછી એકતારો, પછી તુંબા, એમના પછી છે માઉથ ઓર્ગન, પછી છે નાગફણી, પછી રણસિંગુ અને ત્યાર પછી છે શરણાઈ, ત્યાર પછી છે બેકપાઇપ, ત્યાર પછી બ્યુંગલ અને તબલા। જ્યારે આ જે એક છે ખાલી છે, ત્યાં તમે કોઈ પણ ચિત્ર દોરી અને ત્યાં અહીંયા એમનું નામ લખી શકો છો। ચાલો, એમના પછી બીજું છે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે, જેમાં આર્યનાથ શું વગાડી શકે છે? તો બીન વગાડી શકે। આર્યનાથના કુટુંબના લોકો કયા નામથી જાણીતા છે? તો કાલબેલિયાના નામથી જાણીતા છે। સ્લોથ અને અજગરમાં સૌથી વધુ આળસુ કોણ ગણાય? તો સ્લોથ ગણાય। ત્યાર પછી સાપ નસકોરા દ્વારા જે હિંસ જેવો અવાજ કરે છે તેને શું કહેવાય? તો ફૂફાડો। સાપ તેના ખોરાક સાથે શું કરે છે? તો આંખો ગળી જાય છે। આર્યનાથના કુટુંબમાં ઝેરી સાપને સરળતાથી કોણ પકડી શકતું હતું? તેમાં આવશે તેના દાદા। આપણે સાપ અને ગરોળીને શિયાળામાં શા માટે જોઈ શકતા નથી? તો સુષુપ્તા અવસ્થામાં રહે છે, એટલે કે સૂઈ જાય, આખો શિયાળો સૂવાનું કામ કરે। સાપની જીભ કેવી હોય છે? તો લાંબી અને કાંટાળી। અત્યંત ઝેરીલા સાપ ક્યાં જોવા મળે છે? તો આફ્રિકા અને એશિયામાં। સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં દિવાલ અને ભરત ગૂંથણમાં શણગાર માટે કઈ કલા પ્રચલિત છે? તો એમાં આવશે નાગગુફણ। 11મું છે સાપના વિવિધ ખેલ બતાવનાર વ્યવસાયકારને શું કહેવાય? તો મદારી કહેવાય। સાપ કોના મિત્ર ગણાય? તો ખેડૂતના મિત્ર ગણાય। કયો સાપ પોતાની પૂંછડીના છેડે આવેલી સૂકી ચામડીમાં ખખડાટ વડે પોતાના શિકારને ચેતવે છે? તો રેટલ સાપ। મોટા ભાગના સાપની દ્રષ્ટિ કેવી હોય? તો નબળી હોય। સાપને સરકવામાં સહાયક અંગ કયું છે? તો એના પગ। સાપને સરકવામાં અહીંયા એના પગ નહીં આવે મિત્રો, પૂંછડી, કમરના હાડકા, અહીંયા આવશે કમરના હાડકા, એટલે કે એના જે શરીર છે એમના જે હાડકા છે તે। સાપ અવારનવાર શું બદલે છે? તો કાંચડી। અહીંયા જો છે થોડુંક મિસ્ટેક થઈ ગયું, અહીંયા ડી નહીં આવે, અહીંયા ડી આવશે ને અહીંયા એ આવશે। ફુરસાને આપણે લોકપ્રિય બોલીમાં શું કહીએ છીએ? તો એને પડકું કહેવાય, અહીંયા બી નહીં આવે। સંગીતના કયા સાધનથી સાપને નચાવી શકાય? તો એમાં આવશે મોરલી અથવા બીન। ત્યાર પછી કાળોતરો કેવો નાક છે? તો નીચાસર। રસેલ સ્વાઈપર તરીકે કયો સાપ જાણીતો છે? તો ખડચિત્રો। ફીસ ફીસ એવો અવાજ કાઢતા સાપનું નામ શું છે? તો ફુરસો। પ્રાણીઓના વિવિધ ખેલ ક્યાં જોવા મળે છે? તો ઉદ્યાનમાં। કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં સાપના હલનચલન જેવું નૃત્ય કાલબેલિયા નામથી ઓળખાય છે। આગળ દાંત ધરાવતા સાપ હુમલો કરવા એક ડંખ મારે છે। મદારી વાંસની ટોપલીમાં સાપને રાખે છે। ડંખના નિશાન પરથી સાપના પ્રકાર વિશે ખ્યાલ આવી શકે છે। સાપને પકડવા માટે તેના ઝેરની નળી બંધ કરવી પડે। સાપ એક સરીસૃપ પ્રાણી છે। સરકારે જંગલી પ્રાણીઓને પકડવાની મનાઈ ફરમાવી છે। મદારી લોકો દીકરીઓને લગ્નમાં સાપની ભેટ આપે છે। કેટલાક સાપ ગરમ લોહીવાળા પ્રાણીઓને તેની ગરમીથી ઓળખી શકે છે। સો સ્કેલ્ડ વાઇપર એ ફુરસો છે। ત્યાર પછી ચોથું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તેની નિશાની કરો। બધા સાપ ઝેરી હોય છે, તો ખોટું। પુરાણ મુજબ પરીક્ષિત રાજાનું મૃત્યુ તક્ષક નામના નાગના દંશથી થયું હતું, તો સાચી વાત। મદારી લોકો મગરને પાડે છે, તો ખોટું। હાથી, સિંહ વગેરે પ્રાણી સર્કસમાં ખેલ કરે છે, તો સાચું। પિતાના મૃત્યુનો બદલો લેવા જનમેજય નામના રાજાએ સર્પ યજ્ઞ કર્યો હતો, તો સાચું। ભગવાન વિષ્ણુ શેષનાગ પર
શયન કરે છે તો સાચું, અને મદારીઓ ઝેરી સાપને ઓળખી શકતા નથી તો આ વાત ખોટી છે. આપણે પ્રાણીઓને હેરાન ન કરવા જોઈએ તો સાચું. આપણા દેશમાં 10 પ્રકારના સાપ ઝેરી છે તો ખોટું, 4 જ પ્રકારના છે. આધુનિક સમયમાં સર્પ વિષ પ્રતિરોધક રસી ઉપલબ્ધ છે તો સાચું. સાપ કરડે તો આપણને ઝેર ચડે તો સાચું. સાપ તેનો ખોરાક ચાવીને ખાય તો ખોટું, ગળી જાય છે. ખોરાક શબ્દ પર ચેંકો મારો. સૂકવેલી દૂધીમાંથી કેટલાક વાદ્ય બને છે. મદારીઓના ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેલી હોય છે. રોશનનાથજીને સાપના ઝેરી દાંત કાઢવાની કળા તેમના પિતાએ શીખવી હતી. એનાકોન્ડા વિશ્વનો સૌથી મોટો સાપ છે. ભારતમાં જંગલી પ્રાણીઓને પકડવા એ કાયદા દ્વારા પ્રતિબંધિત છે. મદારી લોકો સાપને સારી રીતે રાખે છે. મદારી લોકો માટે સાપ ખજાના રૂપ છે. સાપ ખેતરમાંથી ઉંદરને ખાય છે. સાપનું ઝેર માણસના શરીરમાં તેના દાંત દ્વારા પહોંચે છે. સરીસૃપ પ્રાણીઓ મોટાભાગે ઠંડા લોહીવાળા હોય છે. જળ અને જમીન બંને પર જીવનાર સજીવ ઉભયચર કહેવાય છે. કેટલાક લોકો દૂધ અને પનીર માટે ગાય અને ભેંસને પાળે છે. બંને માટે, પણ અહીંયા પનીર પણ દૂધની આઈટમ છે તો પનીર ઉપર ચેકો મારી શકો. ઓકે, દરેકના બે નામ. ઝેરી સાપમાં કોબરા અને કાળતરો, સર્કસના પ્રાણી હાથી અને સિંહ, પાલતુ પ્રાણી કૂતરો અને ગાય, ઘરમાં રહેતા સાપ અને કીડી અથવા ઉંદર પણ આવી શકે. પેટે ઘસરીને ચાલતા અળસિયું અને સાપ, દિવાલ પર ચાલી શકતા પ્રાણી ગરોળી ને કરોળિયો, શિયાળામાં સુસુપ્ત રહેતા સાપ અને ગરોળી, પોતાના શિકારને ગળી જતા મગર અને સાપ. સંગીતના મુખ્ય પ્રકાર વાદ્ય અને કંઠ્ય. અહીંયા વાદ્ય અને કંઠ્ય. જીભથી પાણી પીતા પ્રાણી કૂતરો અને સિંહ. જોડકા જોડવાના છે. મદારી તો સાપ, રિંગ માસ્ટર તો સિંહ, ભરવાડ તો ગાય, ખેડૂત તો બળદ અને મહાવત તો હાથી. બીન વગાડનાર મદારી, પડઘમ વગાડનાર પડઘમસિંહ, તબલા વગાડનાર તબલસિંહ, શરણાઈ વાદક શરણાઈ વગાડનાર અને વાંસળી વગાડનાર વાંસળી વાદક. વર્ગીકરણ: ઝેરી સાપમાં પ્રવાળ, ફુરસા, કાળતરો, કોબરા અને ખડચિત્રો. બિનઝેરીમાં રેતીયો, લીલવણ, ડેંડુ, કાંસીઓ, રજતબંસી, ભંભોળી, રેલિયું અને વેલણી. મને ઓળખો, મારા ઝેરમાંથી દવા બને તો સાપ. હું સાપના ઝેરની દવા રાખું છું મદારી. હું પૌરાણિક સાપ તક્ષક અને શેષનાગ. મને સર્પદંશથી મૃત્યુનો શ્રાપ મળ્યો તો રાજા પરીક્ષિત. હું જન્મેજયનો પિતા છું તો રાજા પરીક્ષિત. અમારો વ્યવસાય સાપ પકડવાનો છે મદારી. હું ભગવાન વિષ્ણુનો પ્રિય નાગ તો શેષનાગ. યમુના નદીમાં બાલકૃષ્ણએ મારું દમન કર્યું તો કાલીનાગ. તફાવત આપવાના છે સરીસૃપ પ્રાણી અને સસ્તન પ્રાણી. તો અહીંયા મિત્રો જુઓ, તમે લખેલા છે, આ તમારે સ્ક્રીનશોટ લઈને લખી દેવાનું છે. અહીંયા 2 મિનિટ આપણે વિડીયો પોઝ કરીએ છીએ, જુઓ. ઓકે, વિડીયો પોઝ કરીને લખી લીધું. હવે 11મું છે અલગ પડતામાં. પહેલામાં બીન, બીજામાં ગરોળી, ત્રીજામાં ફંફાડો, ચોથામાં વાનર, પાંચમામાં પ્યાનો અને છઠ્ઠામાં સરઘસ. ત્યાર પછી 12મો જે પ્રશ્ન છે એમ આપેલ ચિત્રને જુઓ. કલ્પના કરો કે તમે પાંજરામાંના એક પ્રાણી છો. તમને કેવો અનુભવ થશે તે વિચારીને લખો. હું ડરું છું જ્યારે મારી આસપાસ અજાણ્યા લોકોની ભીડ હોય. હું ઈચ્છું છું કે હું કેદમાંથી મુક્ત થઈને સ્વતંત્ર રીતે રહી શકું. હું દુઃખી હોઉં છું જ્યારે પાંજરામાં આસપાસના લોકો ચીડવીને હેરાન કરે. જો મને તક મળે તો હું પાંજરું તોડીને ભાગી જાઉં. મને તે જરાય પસંદ નથી જ્યારે મને પાંજરામાં પૂરી હેરાન કરવામાં આવે. ત્યાર પછી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં આન્સર આપવાના છે. તો હવે અહીંથી આપણે ધીમે ધીમે વિડીયો લેક્ચર થોડો સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે. અને જો વિડીયો લેક્ચર તમને પસંદ પડ્યો હોય તો લાઇક કરી દેવાની છે, તમારા મિત્રોથી શેર કરી દેવાની છે અને આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો ચાલો હવે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.